ઝઘડિયાની બ્રિટાનિયા કંપનીના છેલ્લા 6 દિવસથી હડતાળ પર ઉતરેલા કર્મચારીઓના સમર્થનમાં ભાજપ, આપ અને કોંગ્રેસના અગ્રણીઓએ આગળ આવી આ મુદ્દે રજૂઆત કરી છે. ઝઘડિયા જીઆરડીસીની બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓ છેલ્લા 6 દિવસથી પગાર વધારા સહિતની માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે. તેઓના સમર્થનમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, ભરૂચના સાંસદ મનસુખ વસાવા ઉપરાંત કોંગ્રેસ આગેવાન શેરખાન પઠાણ, ધનરાજ વસાવા, મિતેશભાઈ પઢિયાર, વૈભવ વસાવા સહિત સામાજિક આગેવાનો આગળ આવ્યા હતા અને કંપની કર્મચારીઓ તેમજ સત્તાધીશો સાથે તેઓ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. આ મુદ્દે કંપની સત્તાધીશો દ્વારા 3 દિવસનો સમય માંગવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે અને કંપની દ્વારા આ 3 દિવસમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેમ જણાવ્યું હતું. પરંતુ હાલ તો આ કર્મચારીઓની હડતાળ યથાવત રહેશે તેમ છે. હવે જોવું રહ્યું કે આ 3 દિવસમાં કંપનીના કર્મચારીઓની માંગણીઓને સંતોષવામાં આવે છે કે પછી પ્રજાના પ્રતિનિધિઓની પણ અવગણના કરવામાં આવે છે. એટલે મનસુખભાઈ સાહેબનું પણ સંસદનું સત્ર ચાલુ હતું, મારે પણ વિધાનસભાનું સત્ર હતું. અવારનવાર અહીંથી કામદારોના ફોન આવતા હતા કે અમને તમારી મદદની જરૂર છે, ત્યારે આજે અમે આવ્યા છે અને આવીને જે તમારી માંગણીઓ છે, એક તો તમારે સેલરીના બેઝિક ભાવ વધારાની માંગ એક છે, અને એક જે મેડિક્લેમ્પમાં જે 2 લાખ રૂપિયા છે એને 5 લાખ રૂપિયા કરવાની વાત છે. તે તમારો અધિકાર છે અને અધિકાર મળવો જોઈએ. કેમ કે અમે આવ્યા ને જોયું તો આમાંથી ઘણા 1-2 જણે મને કીધું કે હું 13 વર્ષથી અહીંયા નોકરી કરું છું, આજે પણ મારો પગાર 10,800 રૂપિયા છે. તો કંપનીમાં 13 થી 15 વર્ષ નોકરી કરનારા પણ ઘણા સાથીઓ છે. તો સામાન્ય જગ્યાએ પણ કોઈ પણ મજદૂર હોય, કોઈ દુકાન કરિયાણાના દુકાને રહેતો હોય, એનો પણ દિવાળીએ 500 કે 1000 રૂપિયાથી દુકાનદાર વધારી આપતો હોય, તો આ લોકોએ પણ મોંઘવારીના હિસાબે સરકારની જે ગાઈડલાઈન છે એ પ્રમાણેનો ભાવ એમણે પગાર વધારો કરી આપવો જોઈએ અને સાથે સાથે જે પણ મેડિક્લેમ છે એ પણ એમણે આપવો જોઈએ. એ માંગ સાથે અમે તમારા સમર્થનમાં આવ્યા છે અને આવ્યા છે ત્યારે કંપની આપણા વિસ્તારની છે, કંપનીને પણ કોઈ પણ જાતનું નુકસાન ના થાય. આપણા કામદારો, વર્કરો છે, ભલે આજે હડતાલ પર, સ્ટ્રાઇક પર છે, એમની પણ રોજગારી અહીંયા જ ચાલે છે, એટલે આવનારા દિવસોમાં પણ અહીંયા જ એમની રોજગારી ચાલે એ હેતુને ધ્યાને રાખીને અમે તમારા સમર્થનમાં છે. તમને ન્યાય મળે એ જ અમારો હેતુ છે. એટલે મેનેજમેન્ટના જે મુખ્ય લોકો છે એની સાથે તો આજે આપણી કોઈ પણ પ્રકારની મુલાકાત નથી થઈ. 2 વ્યક્તિઓ હમણાં મળ્યા, પણ એમણે પણ આપણને એવું કીધું કે અમારા એમડીને ઉપર બેંગ્લોર ઓફિસ છે, ત્યાં એમની જે માંગણી છે અમે મોકલાવીએ છીએ અને એ માંગણીમાં જે પણ નિર્ણયો આવશે એ અમે જણાવીશું. ત્યારે અમારો મનસુખભાઈ સાહેબ હોય, અહીં ઉપસ્થિત શેરખાનભાઈ હોય કે તમામ આગેવાનો, બધાનો હેતુ એ જ છે કે તમને ન્યાય મળે. ત્યારે આ ન્યાય મેળવવા માટે પણ આપણે શાંતિપૂર્વક કે તમને અને કંપનીને કોઈ જગ્યા પર નુકસાન ના થાય ને આપણું નિરાકરણ આવી જાય એ હેતુસર ધીરેથી એમની સાથે વાત, ચર્ચા જે કંઈ હમણાં પણ કરવાની થશે. મનસુખ સાહેબ પણ આવ્યા છે તો પાછા પણ મળવાનું થશે તો મળી લઈશું. પણ તમારું નિરાકરણ આવશે એ હવે બધા જ લોકો આવ્યા છે એટલે અમને પણ પૂરો ભરોસો છે કે બધાના સહકારથી, વિશ્વાસ છે કે બધાના સહકારથી તમારું નિરાકરણ ટૂંક જ સમયમાં આવશે અને કંપની તમારા હિતમાં નિર્ણય લેશે એવો પૂરો આપણને પણ વિશ્વાસ છે. સાહેબ, અમે મેનેજમેન્ટના ડિમાન્ડ આપી છે એ ડિમાન્ડમાંથી અત્યારે અમે ખાલી 2 જ માંગણીઓ પર ફોકસ કરીએ છીએ. એક તો અમારો પગાર ધોરણ જે બેઝિક ઓછું છે તે બેઝિકમાં માંગણી કરીએ છીએ અને બીજો અમારો મેડિકલનો મુદ્દો છે. મેડિકલમાં એ લોકોએ અમારો કામદાર કર્મચારી, એમના મિસિસ અને 2 બાળકો, ટોટલ 4 જણને આપ્યો છે. તો અમે ફૂલ ફેમિલી માંગીએ છીએ, માતા પિતાને પણ સમાવેશ કરવા માંગીએ છીએ અને 2 લાખની પોલિસી છે, એમાં તો 2 લાખની જગ્યાએ 5 લાખની માંગણી કરીએ છીએ. આજે મેડિકલમાં સાહેબ 2 લાખમાં કશું જ થતું નથી, એટલે અમે 5 લાખની માંગણી કરી છે. ટોટલ હમણાં હાલ 2 મુદ્દા પર અમારી ફોકસ છે મેનેજમેન્ટ જોડે. આજે 7 મહિના થઈ ગયા સાહેબ, મેનેજમેન્ટને અમે ડિમાન્ડ આપી છે, પણ આજ દિન સુધી મેનેજમેન્ટના પેટનું પાણી હાલ્યું નથી. અને એક બીજો ખાસ મુદ્દો સાહેબ કે આ લોકોની જે પડતર માંગણી છે એ તો ખરી જ, પણ એની સાથે સાથે અહીંયા અમે લોકો આવ્યા ત્યારબાદ અમને બહેનોએ પણ સાહેબ રજૂઆત કરી છે. એ બહેનો આજે અહીંયા કંપનીએ નથી આવી રહી કેમ કે એમના કોન્ટ્રાક્ટર દ્વારા એમને ધમકાવવામાં આવેલા છે કે તમે જો કંપનીએ જશો અને આંદોલનમાં જો તમે બેસો તો તમારું પંચિંગ બંધ કરી દેવામાં આવે, નોકરી વિહોણા સાહેબ કરી દેવાશે. એટલે બહેનોની સમસ્યા સાહેબ એ છે કે આજે આ ગુજરાતની અંદર જે બહેનો સાહેબ અહીં કામ કરે છે ને ખાલી 13 દિવસ માટે સાહેબ, હવે તેમાં 3,500 રૂપિયા, 4 રૂપિયા પગાર આવે, 2,000 રૂપિયા તમે 8 દિવસ આવો કે 10 દિવસ આવો ઇકોવાળો લઈ સાહેબ, 500 રૂપિયા આમનું જમવાનું કપાય
અને 1200 રૂપિયા એમનું પીએફ. તો સાહેબ બહેનોનો અમે પગાર જોયો તો ખાલી 1200 રૂપિયા નીકળ્યો. એટલે આ લોકો પૂરી એમને રોજગારી પણ નથી આપી રહ્યા, શોષણ કરી રહ્યા છે. તદુપરાંત એમને ટોયલેટ બાથરૂમ જવું હોય તો એક ટોકન સિસ્ટમ આ કંપનીએ કંઈ રાખી છે. એ ટોકન તમે આપો તો જ પ્લાન્ટની બહાર જઈ શકો. હવે સાહેબ બહેનોને આપણે જાણીએ કેવી સમસ્યાઓ હોય, એટલે ખોટી રીતે આ લોકો સાહેબ એમના નિયમો ચલાવી રહ્યા છે. હવે જો એમાં આમનું પણ વિધાનસભાનું સત્ર ચાલતું હતું, મારું લોકસભાનું સત્ર ચાલતું હતું. આજે સીધો જ હું દિલ્હીથી ભરૂચ ઉતરીને પછી અહીંયા મને ખ્યાલ હોય કે ચૈતરભાઈ આવવાના છે 12 વાગે. એટલે એ બધું સારું, બધા ભેગા થાય તો. પણ મેં મેનેજમેન્ટ એમનો સંપર્ક કરતો હતો, પણ એ કંઈ કોઈ સંપર્ક થયો નથી જે મેન માણસો છે તેમને. એટલે તમે ત્યાર પછી અહીંયા આવ્યા છે. તમારા બધાના પ્રશ્નો તમે અંદર હતા બધા સાંભળ્યા છે. પગાર ધોરણ પણ સાંભળ્યું, બહુ ઓછું કહેવાય. તો જે આવેદનપત્ર જે તમારું છે એની પણ મને કોપી આપજો. સરકારના નિયમ મુજબ, ધોરણ મુજબ જે પણ સરકારે જે નિયમો નક્કી કર્યા છે કામદારો બાબતના, એમાં બિલકુલ તમારી સાથે અમે સાથે રહીશું. કંપની રજૂઆત ના કરે એટલે સાંભળે નહીં તો લેબર જે કમિશનર આવે છે, લેબર કમિશનર જે બરોડા બેસી છે એની રજૂઆત કરીશું. અને છેલ્લે ના માને તમે સરકારમાં મુખ્યમંત્રીની પણ રજૂઆત કરી, પણ તમને ન્યાય મળે એ રીતના અમે કરીશું. અને આ પૂરતું નહીં, ઝઘડિયા જે એડીસી છે, ભરૂચ જિલ્લામાં જેટલી કંપનીઓ, જેટલા ઉદ્યોગો આવ્યા છે એ બધા માટે એમને ક્યાંક પણ કોઈનું શોષણ થતું હોય તો એ બધાનો પણ આપણે સંપર્ક કરવો પડશે. કારણ કે આ તો શું છે, કંપનીનો આપણે આવી મુલાકાત લઈએ છીએ ત્યારે ખબર પડે છે કે અહીંયા આજના શોષણ. એટલે 13,000 કે 12-13,000 એટલે બહુ ઓછો પગાર. આજે 14-15 વર્ષ થઈ ગયા છતાં પણ આટલો પગાર ઓછો, એટલે આ બિલકુલ બહુ ઓછું કહેવાય અને વ્યાજબી નથી. ને બહેનો બાબતે પણ જે સરકારનું જે સુરક્ષાની જે જોગવાઈ જે છે એ તો પાડવી જ પડશે કોઈ પણ કંપની હશે. એટલે જરૂર જાણે તો આનું સંકલનમાં પણ આ પ્રશ્ન લઈ જઈશું. ને બિલકુલ અમે તમારી સાથે છે. અને મોડા પડ્યા છે એટલે એવું નથી મતલબ કે અમે તમારી સાથે ને તમારી સાથે જ છે. ને આવતાની વાત મેં કીધું ને કે અમે બધા આવા લોકોના પ્રશ્નો આપણી સાથે પણ વાતચીત થાય છે. ઘણા ટીના સાથે પણ આપણે અવારનવાર મારી વાત થઈ છે. સેવંતુભાઈ સાથે ગઈકાલે વાત થઈ. અમે બિલકુલ તમારી સાથે છે. અને આવો લોકોના પ્રશ્નો બાબત હોય ને ત્યાં અમે રાજકારણ નથી આવતા. ચૈતરભાઈ હોય કે શેરખાનભાઈ હોય કે કોઈ બી હશે, પણ અમે બધા સાથે મળીને લોકોના પ્રશ્નો અમે ઉકેલીએ છીએ. અને તમારા પ્રશ્નો ન્યાય મળે એના માટે પૂરેપૂરી અમે જ્યાં રજૂઆત કરવાની ત્યાં રજૂઆત કરીશું.